મહત્વના સમાચાર ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। આરોપીને ઝડપથી પકડવાનું હર્ષ સંઘવીએ વચન આપ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જેમણે કહ્યું કે આરોગ્ય વિભાગ પોલીસ સાથે મળીને કામગીરી કરી રહી છે। ફરિયાદના આધારે ઝડપી કામગીરી ચાલુ છે। આરોગ્ય વિભાગે ફરિયાદ આપી છે, નામજોગ ફરિયાદ કરવામાં આવી છે। હર્ષ સંઘવી જેમણે ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીને ઝડપથી પકડવાનું વચન આપ્યું છે। બે મુખ્ય આરોપી કાર્તિક પટેલ અને ડોક્ટર ચિરાગ રાજપૂત બંને અત્યારે પોલીસ પકડથી દૂર છે। કાર્તિક પટેલ વિદેશમાં છે, જેની સામે નોટિસ જાહેર થઈ શકે છે રેડ કોર્નર, તો બીજી તરફ ચિરાગ રાજપૂત ભૂગર્ભમાં ઉતરી ગયા છે। આ બંને સુધી હજી પોલીસ નથી પહોંચી શકી। સુરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક આ વિભાગ અને ખાસ કરીને એમની જે ઇન્ક્વાયરી છે એ ઇન્ક્વાયરીના રિપોર્ટ બાદ હેલ્થ વિભાગ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને મહેસાણામાં, અમદાવાદ શહેરમાં આ બધી જ ફરિયાદો પર જે તપાસ છે એની કામગીરી ઝડપથી ચાલુ છે। આ ફરિયાદમાં જે કોઈ કલમો છે એ આજ સુધી આ પ્રકારની ઘટનામાં સૌથી વધુ કલમો અને કડકમાં કડક કલમોનો આની અંદર ઉમેરો કરવામાં આવ્યો છે અને નામજોગ બધા જ જે કોઈ આની અંદર કલ્પ્રિટ નજરે પડી રહ્યા છે તમામ લોકોના નામજોગ આ ફરિયાદ લેવામાં આવી છે। કોઈ બી પ્રકારની છટકબારી ના રહે તે માટે હેલ્થ વિભાગ અને પોલીસ વિભાગ એ સાથે મળીને કામગીરી કરી રહી છે અને અલગ અલગ ટીમો જે લોકો ભાગી છૂટ્યા છે તે લોકોને પકડવા માટે બનાવવામાં આવી છે અને એ ઝડપથી પકડીને આ લોકોને કડકથી કડક સજા થાય તે માટે હેલ્થ વિભાગના માર્ગદર્શનમાં અને પોલીસ વિભાગ સાથે મળીને કામગીરી કરી